છેલ્લા કેટલાય સમયથી એવું જાણવા મળી રહ્યું છે કે કંપનીઓ દ્વારા જે બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે, કંપનીઓ દ્વારા ઓછામાં ઓછા 1400 થી લઈ અને 1625-1650 રૂપિયા ભાવનો બિયારણનું વાવેતર કરેલું હતું. ત્યારે કંપનીઓ દ્વારા અત્યારે મનમાની એક ચલાવવામાં આવી રહી છે કે આપણા જે ખેડૂત જ્યારે બટાકા નીકળવાની પ્રોસેસ ચાલુ કરે છે ત્યારે કંપનીના જે માણસો હોય છે તે પણ એમના દ્વારા કહેવામાં આવે છે કે બટાકું જે છે એ કમ્પ્લીટ ગ્રેડિંગ કરીને આપો. એટલે મતલબ કે એમનું નાનું બટાકું ચાલશે નહીં, પછી મોટું બટાકામાં કોઈ વધારે બટાકું કપાઈ ગયેલું હોય તો ચાલશે નહીં, ક્યાંક લીલું બટાકું હોય તો સેજ હવે આખું બટાકું હોય મોટું થઈ ગયેલું હોય એમાં નાની ટપકી લીલાશ પડતી હોય તો ચાલશે નહીં, ક્યાંક ખાડાવાળું બટાકું હોય તો ચાલશે નહીં, વાંકા ચૂકું બટાકું હોય તો ચાલશે નહીં. તો પછી ચાલશે કયું બટાકું કયો ને? મેં કાલે ચેક કર્યું હતું મારા ખેતરમાં, એમાં એક તગારું આવે છે, નાનું ખેડૂત પુત્ર પાસે હોય છે, એ બધા ખેતી માટે વપરાશ કરતા છે, એક તગારું હોય છે. તેના અંદર અમે એક ચેક કર્યું હતું કે જો આ રીતના કંપની કે એ રીતના આપણે ગ્રેડિંગ કરીએ તો આપણે કેવું કેટલું બટાકુનો આપણે ગ્રેડિંગ થઈ બાકી રહે છે, એટલે કેટલું બટાકું સારું નીકળે છે, કેટલું ખરાબ નીકળે છે. હવે નોર્મલી તો કોઈ પણ હવે કુદરતી પકવેલું હોય એટલે નોર્મલી તો સેજ છે રહેવાનું જ છે. એમાં અમે 50% માલ, એ જે કંપનીનો ક્રાઇટેરિયા છે ને ત્યાંમાં 50% માલ તો ખેતરમાં પડ્યો રહે. એટલે કહેવાનો મતલબ આ કોઈ ભેળસેળ નથી. બટાકું જે તમે બિયારણ વાવેલું છે, આપેલું છે ને, એ બિયારણમાંથી જ અમે આ એ બટાકું થયું છે, નાનું થયું મોટું થયું, ઓકાચોકું થયું કે સીધું થયું, એ અમને ક્યાં ખબર હતી, કોઈ ખેડૂત પુત્રને ક્યાં ખબર હતી કે ના ઓકું થાય છે કે લાવો સીધું સોનોગ્રાફી કરીને સીધું કરાવીએ. એટલે એ બધી કોઈ ખ્યાલ આવતો નથી. એ જમીનમાં તમે જે બિયારણ આપો છો અને ખેડૂત ખાતર બિયારણ નાખી અને એની વ્યવસ્થિત પોષણ જે આપવાનું હોય છે તે આપી રહે છે. ત્યારે આપ પણ કંપનીને મારી વિનંતી છે કે ખોટી રીતના હેરાન મત કરો. ખેડૂત કોઈ ભેળસેળ કરતો નથી કે તમારી કંપની સિવાયના બીજું અન્ય ભેળસેળ, ટમાટું છે, લીંબુ છે, લીંબોળી છે, એવું કોઈ ભેળસેળ કરતો નથી. એટલે મહેરબાની કરી અને તમારે આપણે જે બિયારણ આપેલું છે એ જ વસ્તુમાંથી કોઈ વાંકું થાય તો કોઈ સીધું થાય, એમાં કુદરતી થાય છે અને તમારે જે પ્રોસેસિંગ હોય છે એ તો એમાં ઉપયોગમાં આવતી જ હોય. એટલે ખોટી રીતના હેરાનગતિ તમે પાછળથી ભાવો કાપવા અને મનમાની કરશો નહીં, અમારી ખેડૂત તરીકે વિનંતી છે. તેના સિવાય અમે લાગતા વળગતા તંત્રને, જવાબદાર તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ 2 દિવસ માટે ખુરશી છોડો અને ગ્રાઉન્ડ ઉપર જો કે ખેડૂતને કેટલા હેરાન કરવામાં આવી રહ્યા છે. ખેડૂત બધું ગ્રેડિંગ કરીને આપશે તો ખેડૂત પાસે શું રહે છે? ખેડૂતને 1625 રૂપિયાનો ભાવનો જે બિયારણનો ખર્ચો છે ને એ ખાલી વળવાનો જ છે. ખેડૂત કશું લઈને આવવાનો નથી પાછો. હોમ ખાતર બિયારણ ઘરનું મૂકવાનું થશે. એટલે ખેડૂત કોઈ આ જે ખાતરો તમે બિયારણમાં ભેળસેળ કરો ચાલે, ખાતરમાં ભેળસેળ કરો ચાલે, દવાઓમાં ભેળસેળ કરો તો ચાલે, અને કોઈ પણ ખાદ્ય વસ્તુ છે તો ભેળસેળ કરો ચાલે, ઘીમાં ભેળસેળ કરો ચાલે, દૂધમાં ભેળસેળ કરો ચાલે. પણ ખેડૂતને જે તમે આપેલું બિયારણ છે એમાંથી જે કુદરતી પકવેલું છે એ તમને આપે છે. એના સિવાય એક તમે અમને મુદ્દો આપો કે ખેડૂતોએ જે બટાટું આપ્યું છે ને એના ભેગા ટમાટા મિક્સ કરીને આપ્યા છે, એને ભેળસેળ કહેવાય ભાઈ. કંપનીવાળાને અમને વિનંતી છે, એને ભેળસેળ કહેવાય. બાકી આ ખોટી રીતના નાનું મોટું આંકો ચૂકો કર્યા વગર આપ સૌને વિનંતી કે ખોટો ખેડૂતને હેરાન ના કરે. અને ખેડૂત મિત્રોએ પણ હવે જાગવાની જરૂર છે. આવા લોકો સામે અવાજ ઉઠાવવો પડશે. મીડિયા મિત્રોને પણ ગ્રાઉન્ડ ઉપર જવાની મારી મીડિયા કર્મી તરીકે પણ એક વિનંતી છે, ખેડૂત પુત્ર તરીકે પણ વિનંતી છે કે જજો અને આ ગ્રાઉન્ડ લેવલના હેરાન કરતા લોકોને થોડું સરકાર સમક્ષ મૂકો એટલે ખ્યાલ આવે. સરકારને પણ ખ્યાલ કદાચ નહીં હોય કે સ્ટોરમાં જઈ અને ખેડૂત નરમાશ એની આંખે ભીની આંખે પાછો વળે છે. કઈ રીતના પાછું બટાકું લઈ જવાનું થાય? આટલા 1625 રૂપિયા ભાવનું બિયારણ તમારું લીધેલું છે અને તમે કહો પાછા લઈ જાઓ, રિજેક્ટ થાય. એટલે આવું કોઈ ચલવી લેવામાં આવશે નહીં. મહેરબાની કરી અને તમે જે બટાટા તમારું છે એ યોગ્ય રીતના, અમે એવું નથી કે તમે બિલકુલ બગાડ લો, કાપેલું બટાકું મત લો ના. અમે પણ કહીએ છીએ કે ખેડૂત કાપેલું બટાકું ના નાખે. બાકી તમે વાંકા ચૂકવું, લીલા પીળું ને એ હવે કુદરતી છે. એ બટાકું કાઢવા જશે ને તો 40% માલ નીકળી જશે, ખેતરમાં પડ્યો રહેશે, ગાયોને ચારવો પડશે. અને તમારા 1625ના ભાવ કે 1500 રૂપિયાના ભાવનું જે બિયારણ આવે છે ને એનો ખાલી તમે ખર્ચો વળે એટલે ખેડૂતને ખાલી નોર્મલી ટેમ્પલી એવું થાય કે આપણે આટલા પૈસાનું લીધું હતું ને આટલા પૈસા વળી રહ્યા, એવું થવાનું છે આ સિઝનમાં. અને મનમાની આપણે ખૂબ કંપનીઓ કરી રહી છે. જિલ્લાના તંત્રને, વહીવટી તંત્રને પણ વિનંતી છે કે થોડા
આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરે